એનામાં રાતે કોઈ કામ થાય કે દયા કરવામાં ચોક્કસ પછી રેડી કરવાની પછી હવે તમારી જવાબદારી તમે લાવવાની જવાબદારી તમારી આ તો મારે આવી જવું લાગીશ લો બહુ સરસ. નહીં ના તમારા એક ડોળ બીજો વાળા કોઈ દેવ હોય એટલું બાકી રહી ગયું તો એમાં કેવો એ ભાઈ સામે જ જોઈશું વાળા પછી નહીં કારણ કે એ ભાઈ નો વ્યામ માણસ બરાબર એમની સામે જ વળી કલમો લિહારી એ વેમ કોઈ દેવ નહીં કરાવતો મારા મતલબ એવો છે બીજો એક ડોળ લીધી એ વેમ કરાવવાનો કોઈ દેવ હોવું જોઈએ ડોળ હતો અમે ભગવાન એવું હતો સોળ ચાલુ ના એવું નહીં સતી તો નહીં કરાતી ના એક વખત હાવ છે તમે લઈને આવો તમે સારું કારણ વડાવશો તો સારું થશે ને મારે એમ એમને આગળ પૂછ્યો છે મારા હા થયો છે આમાં કેવું તમે અઢી અઠવાડિયા પહેલા પણ પૂછ્યું હોય ને હા અમારા ડોળનું વેણ આવી ગયું હોય ને હા એટલે વાત પાકી છે મારે એમ કોઈ રાખો બહુ હા બરોબર મારું સમજી બધો ઝડપી થાય તો દયા તો બીજું કંઈ નહીં વજન કરાવો તો થઈ જશે અરે આખું એક વાર દોઢ વેણ આપી દો તો વાત પૂરી થઈ ગઈ હોય અરે એમાં આખું પાવર નહીં થઈ જ જાય ખાલી તમે સત્તાવીસ ભજન કરવું પડે બીજું કંઈ બોલો બીજું એટલું બોલતો સારું થઈ ગયું છે બધું કોઈ તકલીફ નહીં અત્યારે ખાલી મળવા માટે આવ્યા હતા થોડું મને એવું લાગે છે રાત્રે શું જે વસ્તુ હતી ને 2 દિવસથી આમ રાત્રે દેખાય ને એવું લાગે છે કયા મારા ભગવાન કરો ડોળા ચાલો તમે રાત્રે ઊંઘી જાઓ ને એ પહેલા તમે જેના માનતા હોય ને એનો સમય કરી ઊંઘી જજો તો નહીં થાય હા પછી અને મારા બાબુ બી 2 દિવસથી બીમાર થઈ ગયો છે નાનો સાવ એના કારણે જ લાગે છે સાવ છે એના કારણે નથી એના કારણે સાવ થઈ ચિંતા ના કરો હા પણ એવું લાગે તો દવાખાને જવું બરાબર દવા તો લાયા હાવ થઈ ચિંતા ના બીજું તો બધું સારું છે આ દોરો બનાવી આપજો ને કહીએ તો તમે બનાવી આપજો નાનાનો 2 બાબાનો નાનો મારો બધી હાજર બનાવી દેવું દોરો તમે મારા પાસે લઈને આપી દેજો બરાબર અને બીજું બધું કાઢી માટે કદાચ તેથી જેમ બને એમ તમે જેને માનતા હોય ને એ સામાન્ય લેતા હોય ને. હા આટલું બરાબર. એની કાયમ માટેની તકલીફ દૂર થાય એવું નહીં એ તો બસ થોડું નાનું બાળક છે ત્યાંથી તકલીફ રહેશે હાલ બધું રહેશે પછી થોડું સમય નહીં થાય કશું એને આજે કોઈ વસ્તુ જે હેરાન કરી જાય છે ને અમુક ટાઈમે રોજ નહીં અમુક ટાઈમે 2-3 મહિને તો એની કોઈ ઈલાજ નહીં થાય એનો. થઈ જાય ને બધું થઈ જાય એના માટે તો કરું તમે સતત ભજન કરશો ને તમે જે કરો છો તમારે ભગવાનના ભજન કરો હા ચાલુ રાખો બરાબર ને અમુક ટાઈમ પણ એટલે હેરાન કરી જાય છે મહિનામાં એક એક વખત ડોલ બી લાવવા. છે? તમે હજુ 6 મહિનો જુઓ તમે હા 6 મહિનો કમ્પ્લીટ થઈ ગયા પછી મને પૂછો બરાબર હા 6 મહિના પછી ભલે બરાબર ને એટલે કઈ કરવાનું કાલની- સવા મહિનો ઘરે નહીં, તમે તમારા જે માનતા ના કરી સેવા કરી રાખો બસ બીજું હોય ને હા 6 મહિના પછી કહો વળી, બરાબર કાયમી નિકાલ કરી દે બરાબર ને? હા. જે હોય બરાબર, ચિંતા. રાખો. કાંઈ ના મારતા ગાંઠી નથી મારા 4 બચ્ચાના થાય ને એ રીતે હા એટલે હા એ વધુ તો હા, હા. કાપી આપું ને કાતર લેવો ખાલી માપ લઈ લો કાપો નહીં બોલો વળી, બીજું મારા કાંઈ તો- કહો હાલ. એ અત્યારે તો તમારી કૃપા છે ને. ભગવાન આપણે નોકરી ધંધો કરીએ છીએ અને તમારું નામ લઈએ છીએ બરોબર આવીએ એટલે 3-4 ઓળખ આવીએ બરોબર છે. જે થાય એ નક્કી કરીએ છીએ બસ અમારે. બસ બસ બરોબર છે. તારી કૃપા એ બધી બસ બસ વળી એક જ વસ્તુ તો મારી પર છોડી દો બીજી બી વાત નહીં વળી તારી કૃપા એ બધી શાંતિ તો છે. કોઈ જાતની તમે કરતા બને તો ભરાઈ જશો એના કરતા મારી પર છોડ કે તું કરે ખરું બસ બીજી વાત નહીં વળી. બસ આ તો મળે એક જ દોડે મળે. બસ જે તું કરાવીશ એ મારા હિંમત છે બસ તારી કૃપા જે આવી સગા મારા અહીં નહીં વળી એટલે બેડો પાર થઈ જતો આમ થઈ જાવ તારી કૃપા એ બધું સારું છે અને તમે તમારા મનના ઘોડા નહીં દોડાવવા બસ એમની મને ખબર પડે દોડાય તો ફરી મારે એટલે ખાવા માટે આવું તો કંઈ બોલતો નહીં બોલો મને શું બોલું મારે કંઈ બોલવું બી નહીં તમે
તમારી માં શું કહે તમારે જે કઈ કીધા જેવું કેવું ના તો બી મને કઈ સમજણ પડતી નહીં એટલે મારી મારી તો એટલી સરસ છે વજન ને જોવાનું બસ મારી આટલી સરસ છે બીજી કોઈ સરસ નહીં અને બીજું કોઈ માગતી વળી નહીં બરાબર ને ના મારી વજન ને જોવાનું બસ તારું વચન જ ભજન છે બરાબર આ કોઈ તમને ખબર પડી જાય મને જરૂર નથી આ વચનથી જ કરી દેવાય છે બીજું કોઈ તમારી ઈચ્છા હોય તો કોઈ ઈચ્છા બાકી તમારી ભગવાન કરશે જે હશે ને સર મારી ઘરની બહુ ઈચ્છા છે કે ઘર થોડું વ્યવસ્થિત બનાવો એ તો એક ડોલ લઈ ગયો એ તો મારે તમે 10 મહિનાની વાત કરેલી એટલે ભાઈ પૂછ્યું તો આ તમને હું સમાધાન આપી દીધું ચલો મને બહુ હા હા બસ તો વાત થઈ જશે ના રોડ નહીં આપતો નહીં એક ફેર નાખ્યો. નહીં આમાં આમ જ પડ્યો ફરી ફરી નાખેલો મળે લો એ ભગવાન એક માં નહીં પડી કઈ ગયો વાંધો હવે થઈ ગયો રોડ પરંતુ વજન ઉપર વધારે ભાર મૂકજો ભાઈ હા ચોક્કસ નહીં તમે મને કેસઅપ નહીં થાય વળે તો નહીં થાય એ તો છે જ બરાબર. તમે મારો માનશો તો તમારો માનીશ નહીંતર નહીં વળે હા મળી મેં ના કીધું હું મારી ઘરે બાળક બની જવું પડે મારે બાળક માટે માં બધું કરી નાખે ફરક ના કરે બાળક માં ચાર કર્યા છે માટે ના તો અહંકાર હતો માં લો હતો બસ વાળામાં ખાઈને આપી દો ક્યાં વળે હા આ તો અહંકાર આવી હતો ના મળી ના કહ્યું નથી બાપા. મોટા થયેલા હું પકડી લીધો બધું આવ્યું હે જે સમજણ આવી એમ બધું આવી ગયું અંદર શરીરમાં. બધાને ખબર છે વળી કશું લઈને નહીં જવાના કોઈ છૂટાય ખરું કશું એ જતું જ નહીં ને હવે. તમારે કાઢવાનું થયું અમારે જ નહીં જતું ઉપરથી બધું જ એ જ કહું છું તમારા ઘરમાં મારી મારા પપ્પાનું હા બોલો એ આડા વર્ષે વ્યસન એ તમારે વિચારો ભાઈ એમનો વિષય છે કહું તો ખરા, એના લીધે મારા ઘરમાં ઝઘડા ને બધું થતું રહેતું હોય હવે એ સમજી લો જે જીવશે ખરી